અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર સિસ્ટમને લઈને આમ આદમી પાર્ટીના વિનોદ પરમારે ગંભીર આક્ષેપો કર્યા છે। સુપરવાઇઝરની લાયકાત, પગાર અને ભૂતિયા કારીગરોના મુદ્દે તેમણે સવાલો ઉઠાવ્યા છે। શ્રદ્ધીઓ જોવા મળે છે, જેમ કે અહીંયા કોન્ટ્રાક્ટ વિશ્વાને આપે છે, વિશ્વ એજન્સી, પણ કોન્ટ્રાક્ટની અંદર જે સુપરવાઇઝર કે બીજા જે બી કક્ષાના માણસો જે છે અહીંયા મૂકેલા કોન્ટ્રાક્ટમાં, તે ભાજપાને રિલેટેડ માણસો છે। સપોર્ટ કરતા નહીં, સપોર્ટ તો કોઈ બી પાર્ટીને કરતા હોય, એ કોઈ ઇસ્યુ નથી, પણ ભાજપ પક્ષમાંથી આવતા માણસો છે, ભાજપ પક્ષના કંઈક હોદ્દેદાર છે કે એવા લોકો છે, સુપરવાઇઝરમાં મૂક્યા છે। હવે સુપરવાઇઝર એટલે કેવો હોવો જોઈએ? કમસે કમ 12મું ભણેલો હોવો જોઈએ, 12માં ઉપર હોવું જોઈએ, પણ એ લોકો સેમ કેટેગરી 10મું ભણેલા હોય છે, 8મું ભણેલા હોય છે, એને બી આ ક્લાસ 4ના ઉપર સાહેબ બનાવીને મૂકેલા છે। એટલે મારો એ પ્રશ્ન છે કે સાહેબ અને કર્મચારી બેની કેડર સેમ થતો હોય, એજ્યુકેશન સેમ થતું હોય, તો એને તમે સુપરવાઇઝર કેવી રીતે બનાવ્યો? આજે કામની રીતે જોવા જાઓ તો કામ પેલો બિચારો એ પોતું મારીને તૂટે તો પેલો જે એના જેટલું જ ભણેલો છે એમ કે ચાલ નીકળ અહીંથી, એ બધું યોગ્ય નથી। કહેવા મતલબ એ છે કે અહીંયા કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં કોઈ ગુણવત્તા જળવાતી નથી। પગારની વાત કરું તો પગારનું કોઈ દિવસ રેગ્યુલર હોતું નથી। અત્યારે હાલ પણ મેં આરએમઓ સાહેબને રજૂઆત કરી, 2 દિવસ પહેલાં બી કરેલી, અત્યારે પણ કરી। આ જે નાના વર્ગના માણસો આવે છે, નાના મજૂરિયા માણસો, એ લોકો સવારે શું ખાય ને સાંજે શું ખાશે એ પ્રશ્નો હોય છે। તો એ લોકોનો ભાઈ પગાર તમે લેટ આપો, ભાડું ભરતા હોય છે, છોકરાઓને ફી ભરવાની હોય છે, મેડિકલનું લગતું કામ હોય છે। સરપ્રાઈઝ તો એ છે કે અહીંયા જો હોસ્પિટલની અંદર નોકરી કરતા હોય છે ને, તો બી એ લોકોને કંઈ મેડિકલનું કંઈ જરૂર હોય ને તો PMJY ને ફલાણું ટીકું પૂછવું, ઘણું બધું કરાવવાનું હોય છે। કહેવા મતલબ એ છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોવી જ ના જોઈએ। તમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ રાખી છે તો એના જે કેડર હોય એ પ્રમાણે સાહેબો મૂકો। 10મું ભણેલા ને 8મું ભણેલા ને એ લોકોને સાહેબ બનાવીને બેસાડે છે। આ દાદાગીરી કરવાના હેતુથી બેસાડે। મારા સપોર્ટર 4 જણા છે, પેલો કર્મચારીને બોલશે ને સાહેબ મારો પગાર નથી થયો, ચાલ જાય, ચાલ આને કહી દે, એટલે ટૂંકમાં દાદાગીરી કરવા, હમતમ કરવા માટે જે અહીંના જે મેનેજર છે ને 4-5 જણાને જોડે બેસાડી નાખે છે। એ હું કદાચ નહીં ચલાવી લઉં। ઓલરેડી અમે 10 દિવસ પહેલાં સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને લેખિતમાં આપી દીધેલું છે કે ભાઈ એનો જે બોસ તમે બેસાડ્યો છે, બરાબર, રાજકુમાર પરિહાર, એ બધા કર્મચારીઓ પર દાદાગીરી કરે છે અને એના માણસો બી એ રીતે જ વર્તન કરતા હોય છે। વહેલામાં વહેલી તકે જો એનું પરિણામ નહીં મળે તો પછી હું ફરીથી પ્રેસ મીડિયા લઈને હું સાહેબની જોડે જવાનો છું જવાબ લેવા, કારણ કે મને હજુ જવાબ પણ નથી મળ્યો। એ ભાઈને નોકરી બી ચાલુ છે, જવાબ હજુ મને મળ્યો નથી। ઓલરેડી મેં વિશ્વમાં બી વાત કરી દીધી છે ટેલિફોનિક, અને હું હવે વિશ્વમાં લેટર લખીને જાણ કરવાનો છું કે ભાઈ આ તમારું જે અંદર ચાલે છે આ બધા પડદા પાડીને સંકોચી લો તો સારી વાત છે, નહીં સંકોચો તો મારો પ્રશ્ન આ ભાજપ સરકારમાં જ છે કે ભાઈ કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર તમે કેટલા ભૂતિયા કારીગરોને પગાર આપો છો અને કેટલું કાયદેસર રીતે પગાર જાય છે, એનો મને જવાબ જોઈએ છે। આભાર।